એટલે તરબા નાખીને હેબ ખાય પોણી બોની વળીઓમાં તો ખેતરમાં હું તમને જોર આવે કોમ કરતો ના આવે તો પછી આ હું પૂછી કરી નાખી સમજાવું કરો કોઈ નહીં લે પોણી વાળી શું કીધું ઓમ કહો ચાર નાખતો તો જોર આવે ચાર નાખતો ના આવે તો વેચી મારો અમે એવું જ કરું કાલ દિવસ ભારમાં કોઈ હોય ને તો કેજો ને આપડો શાના ભારમાં એક ગાય ગાઈ દઉં તો કેતું હતું કે ભેંસ ગાય હોય તો કેજો કે આપડે દલાલી જ કરીએ છીએ ને તે વધુ નહીં કાલ દેવાની મારો હું હાલવાનું તો હારે હાલ દઉં મેરા શું કિંમત રાખીએ કિંમત તો 75,000 75 કોઈ ના આવે રૂપિયા 60,000 રૂપિયા આવી જશે બોલો તમારે બીજું એનાથી બોલવાનું નહીં વધારે એટલે આમ તો ના પુહાય 60,000 રૂપિયા મળી જશે જે આવે હું મારી રીતે કટલો કરી લઈએ તો મને 70 દે 5,000 તારા ઉપર ના હું સમજે ભાઈ મોય તમારું મારું દલાલી થઈને મારો તો લુગરો ઉતરવા માંડ્યું બધાનો ભાવ કરે કશી નો ભાવ એટલો નહીં 62,000 રૂપિયા હાલ દે હાલ 62 માં આવ્યું તું ગોરમો 70 હાલો હાલ ને ભાઈ તારે મગજ નહીં આવે તમને તમારે બતાવું તો કોઈને બતાવી જોજો પછી કેજો મને તું લેતા જો ખરો જા 62,000 મળી જશે તમને ક્યાં ના પાછો હું પેલા ગ્રાહક આયા તા હું ફોન કરું છું એટલે ના હોય તો ના હોય તો લઈને ના જ આવું હા રે હું એટલે ગાવ ખેતર માં જ છું હા પાછા તમે એટલે તું કોમે વળો જોઈ રહ્યા ફટફટ તમામ કાઢવાનો જ તમે તો કરશો નહીં મારી પાછી મજબૂત દેશો કંતું ગોમ રમતો એવું ગામમાં તો લઈ લેવું છે આપડે વાત સાચી ના હોય તો અરે ગયા હાલ દેવી નહીં રાખવી પેલી બે ત્યારે રાખીશ ચાલે કરશે બસ બીજું કોઈ નહીં ઘણા હોય તો આવે ને તો હાલ દેવી ઘરાક આવતો હાલ દેવી રાખવી નહીં રતિલાલ શું કરો હો કોઈ નઈ આ ભેસણ હાલ લેબડું બેબડું બધું નાખ્યું અને વિચારતો તો મૂકું આખત આ ગાય હાલ દેવી રાખવી તો ભારમાં કોઈ ઘરાક કોઈ ઘરાક તો હતા એટલા માટે તો આપેલા જોઈ સુનિલભાઈ ની જોઈને આવ્યો ભેંસ એવું હવે ઘરાક આબા ના થાય વળી ના હોય તો હરખાઈ આવે તો આપડે આ ભરાઈ દઈએ ભેગી અમે જરૂર હશે સજ જરૂર છે હા તો ના હોય તો ઈવન બોલાવજો બોલાવી ભાવતાલ તો કેવો અને શું ભાવ તો 60,000 મિલે 60,000 ને તાર આ શેકડો ને બેકડો આવી ગયો તૈનું ઓછરું હોય લાઈન વચ્ચે પણ અહીંયા દૂધ જબર કાઢો પણ લેવા વાળા હોમાં ના એવું સમજે ને તૈનું ઓછરી એટલે તૈનું ઓછરી જ કહેવાય એ તો રે આવશે એટલે આપડો ભાવ થોડો ઘણો તોડશે એવું કોઈ ખાય એવું નહીં તમારે લેવાના છેલ્લા કહી દેજો એટલે હું કરી દઉં એને હવે લેવાના 45 કોઈ ના આવો તમે ખોટો ભાવ બતાવો યાર હાઈટ માં એટલા તો તોડ્યા તૈનું ઓછરારું હોય વધારે તો નહીં 25,000 રૂપિયા આવો 25,000 તો યાર 30,000 હાલ દેજો ના 25,000 રૂપિયા આવશે તમારું મારું ને 30,000 માં બરોબર હા એમાં બોલતા નહીં 25 કીધા ને 26,000 રૂપિયા મળી જશે બરોબર હું ઘરાક લઈને આવું મને મારી વાત પકડો તમે કોઈ અમે લેવાનું નહીં જો આ બધું એના તો શેકડો સાહેબ તો તેનું ઓછરારું હોય ગાય ને આવો શેકડો કઈ ચો આપડે બોડી આવે ને બોડી એનો ભાવ સારો આવો એવું હા એડી હોય ને તો તમારે 50,000 તો 50,000 રૂપિયા આવો વાહ શેકડો વાળી પસંદ ઓછી કરે 27,000 રૂપિયા દીધી એમ બોલ્યા કશું કરું હા યાર એને બોલતા નહીં તમે હું મારી રીતે ભાવ કરી એ તો તમારે થશે તમારે થોડો ભાવ ઊંચો જ કહેવાનો એ તો હું મારી રીતે ભાવ કરી દે ગ્રાહક લઈને આવું છું બરોબર તમારે 27,000 ની તમે ધની તમારે દલાલી થોડી મળી રહે થોડી કહેવાના 500 રૂપિયા મને આલજો હા તે તો હું તમને બરોબર ગ્રાહક ને ગ્રાહક ને લઈને આવું છું હમણાં આયા તો ખરા ગામમાં બરોબર તો વળી વાત કરું જો ગમે તો ભરાઈ દઈએ બરોબર હા હેડો હું આવું છું અડધા કલાકમાં સારું ગાય નું ભેંસું આપડે ભાઈ ચો આડ્યા અમે તો પાસે જ આવતા હતા બરોબર મારે પોઈને જ આવશે પેલા મહેશભાઈ દલાલ છે મળ્યા લ્યો બરોબર એટલે હું એ ગામમાં જ જતો હતો એવું હતું બે ડોબા જોઈને આવ્યો બી હાલ
તેરા કહેતા હતા કે કોઈ ગાળા હોય તો કે લેતા આવજો. નથી પાછી એક ગાય છે ને એક ભેંસ છે, તમારું જુઓ. અમારે બે જોવો છે ગાય ને ભેંસ બધું જોવો છે અમારે બરોબર. તે 90,000 ની કિંમત ની ભેંસ ચાલશે. અરે તો વર્ષે 90 લાખ રૂપિયા છે તો વધુ નહીં બરોબર. પણ કે આપણે વ્યવસ્થિત જોવો અમારે હા, તો. તમારે કેવું ના પડે, ચકાચક. કેટલા લીટર દૂધ આવે? એ 8 લીટર આલે હતા હાલ તો, હજી તાજું વિવણ્યો ને 4 દાડા થયા હજી બીજા? બીજી હતા બીજી. બીજો તો અને અમે ખોરાક બોરાક કરશું ને તો થોડું વ્યવસ્થિત દૂધ હાલશે. 7-8 લીટર દૂધ હાલે અત્યારે, હાલ પણ 10 લીટર થઈ જશે. આપણે જોવી નહીં તે પછી ગાય 12 લીટર દૂધ હાલે. જોયા વગર છે. ત્રણ ઓછરી ગાય હતો એ 12 લીટર દૂધ હાલે. ત્રણ ઓછરી? હા, બતાવ તો ખરા. 70,000 રૂપિયા કે. તે બતાવો તો ખરા. કિંમત થાય ને તો કરી આપણે. કિંમતમાં તો જોવા તો હું તમને ડાયરેક્ટ એન્ડ નો ભાવ કહી દીધો 70 ને 80 ને એવું વાત કરતો હતો ભાઈ. પણ મેં direct તમને વાત કરી દીધો. આપણે તમે રૂપિયા કહેતા હોય તો પછી હું લઈ ના, જાઉં. ના, ભાઈ તમે ભાવમાં રકઝક ના ના કરતા. નહીં રજક કરીએ. બતાવો ખરા એમ કહું. પેલા હેરો ગાય જોઈ લ્યો. હાલે હેડો. જો મેં વાતચીત કરી લીધી, તમારે કોઈ બોલવાનું નહીં, ખાલી વસ્તુ ગમે તો ખાલી તમારે વાત કરી દેવાની, બરોબર? બરોબર એ તો હતો નહીં જો તમે કહેતા હતા તે ઘરાક લઈને આવ્યો બે. આઈ ગયા હા, તારી જો આ ગાય તમે કહેતા હતા ને, જો છે ને ચકાચક. ચકાચક એનું પૂંછડું જો, એનું પગ જો, જોજો એનું આપણે જો માથું મારતી જો. બારતી નહીં જોડે પડે એ જોડે તમારે જોવું પાછા. જ ના પડે કશું છે ને. ગાય ની વ્યવસ્થિત હમણાં જ વીવાની, તાજું જ વીવાની, 5 દાડા થયા. એવું હા, રેલી રેલો આવ્યો વહેલો આવ્યો તો પણ મરી ગયો. પણ દૂધ જબરજસ્ત આમ દોવા દે, આમ તમારે છોકરું બેહારો તો એ તમારે જોવું ના પડે. ગાય નું તો હોય ને ગાય છે ને, આમ મારતી જ નહીં હોય જેવી ગરીબ ગાય હા. ગરીબ ગાય એ હાલ તો નહીં. અમે ગાય નું ને ઓચરો ને દોહો તમે એટલે પેટ થઈ જાય. અને આમ બકરી જેવી શેર પર રહી નહીં. એટલે તમારે જોવું જ ના કિંમત કેતા હોય ને તમે. કોની 80 પાર્ટી કહેતી હતી, હા. પણ એ તો સમજીને કરાવી દઈશું આપણે. તે બોલાવો પાડી નો છે. પાર્ટી થી તો વાત પછી કરી લઈ લે હોય થી પછી તો જઈએ પછી બીજી બતાવો. એમને વાત કરી લીધી અમે. એ તો કે તમારે તમારું નામ પાડતા હોય. મેં તમને ના, તમને મેં ભાવ કહી દીધો. લેડો આમાં ગાય ગમી તમને? ગમે ગમે અમારે તો. હા તો પછી લેડો ભેંસ બતાવી દો, ભાઈ ભાવ કહી દઈએ, બરોબર? હા, હેડો. ભેંસ જોઈ લઈએ. મહેશ્યો મારવાનું ઓછો નહીં. 80-90 ને એટલા ની વાતો કરું, મને હત્યા એમ કે મારે સકરા ડોહાન મળવું પડશે, તાને અખાઈ આવશે અને કઈ વગર મેળ આવશે નહીં. જવા દે બધું. પાર્ટી તો હોય ને તો દલાલી બોલાલી તો ના, તો દલાલી તો રે લે. આ તો કશું કરતા જ નહીં. કેમ હું પૂછું લે? જબરજસ્ત થઈ ગયું. શું થઈ ગયું? એક દલાલ આવ્યો તો ને, તે મને તો છે વાતો કરે કે ત્યાં ગાય હાલવાની ભાઈ કેટલો કરે તો માર તો 70-75. માર તો એમ કેતો તો મને સમજા એરે લઈને આયા ને તે ખોંજી વાપરી રહ્યો ને ત્યારે 80-90 એટલો ભાવ એ જે લઈને આયા હતા ને ગ્રાહક ને જીવન ભાવ એટલો કીધો. તો કેટલો કીધો તો? મન તો 27-28 એટલા જ કહેતો હતો. એટલે આ તો કઠલો કરવાનું તો નહીં પૂછ્યું મને. કટલો તો પૂરા પાટીએ થયો. કશું ની પણ હાલી જ નહીં ને હજી તો. હાલી તો નહીં, હાલે ખાલી કશું જોઈને હતું. જ્યાં તમને કોઈ એટલા પેલું કર્યું તો નહીં. ના ના હારેલું હતો નહીં, તું જા હું હવે બે તમારે હે ને ભાવ થોડો વધારે જ કહેવાનો. હું ક્ષેત્ર લે આખું ગામ ક્ષેત્રાય પણ હા રેડો તાર. તમે ત્યાં મૂર્તિ પછી ઉભા છે જોતું પેલ બાજુ મને તો આખો દાડો કાઢી જો વાત તો તમે વાળી જ નાખો હાકો રોજ કઈ ખાઈને પાછો ફૂલ્યો છું નાખલે બે હાથે હારો નાખે પટપટ તું એ કેતા હતા વાહ કઈ હાલવાની વેચવાની કઈ હજુ જો હા તમે કહેતા હતા તે ગ્રાહક લઈને આવ્યો એવું હોય કઈ હાલવાનું છે હા રી અરે આ તો ડોળા કાઢે હા તમારો કલર એક જ છે એટલે ડોળા જ કાઢે કા પણ આપણે એને નહીં લેવાનું, આપણે વધારાની અમે કાળા છીએ આપણે વના લેવાની એની વાત છે એને ડોળા કાઢે એમાં તો રવા દીધી હોય. હા હવે શું ભૂખી લાવે જોઈ લે. ઘર તો સદાવા માં છે હવે તો લાવે યાર હું તો ઓપો છે આપણો હવે. તમે નવા નવી હોય એટલે હાથ તો બોડું તો હલાવ જ ને ચાલે જન્મ ની એવી જ છે રે. શું દૂધ કાઢે હતી
અરે કાઢવામાં 100 લીટર જેવું કાઢે 7 લીટર કાઢે 4 દાડા થયા વિવાહે હજી ભાઈ ને ખોરાક ઓછો ખર્યો અને એવું કિંમત બેચી હતી ભાઈ મહેશભાઈ એની કિંમત 90,000 રૂપિયા કે 90,000 રૂપિયા જો આજે ડોબું છે બરોબર તમારે અનુકૂળ આવ્યું અનુકૂળ આવ્યું ને બસ ના એનું દૂધ છે 100-7 લીટર દૂધ છે ના બરોબર છે. હજી 4 દિવસ થયા વિવાહે પાડી છે બરોબર પાડી બોધેલી છે અંદર હા, ઓ. બરોબર એટલે તમે કહેતા હોય તો લેડો આપડે જો વાતચીત કરીએ હરખે આવે તો બરોબર હા ના બરોબર આવા ના આવો, બરોબર હા. એ આઈએ અમે બોલો શું બોલছো? કેવું કરશે કે જો એ દોબાના 55,000 કહેતા હતા પણ છેલ્લા 90 ઊંધી પટી જશે તે કે તો ખરા હોય એ કે 90 ઊંધી પતી જશે હું બેઠો ને તમારું ના હું તો દલાલ છું એ તો દલાલ ભાઈનું છો? હોવે. તો પછી ઘરદાણી તો પૂછવું પડે ને એ ઘરદાની તો બધી વાત તમારે થઈ ગઈ થઈ જશે વાત ને. તમને હા, ચાલો, આપણે તમારે final અનુકૂળ છે? બહુ કેવું હો. આ તો વધુ નહીં બરોબર. final આપણે. હઉ. એક આયર્યું ને પેલું બે હમ. એના કાલ ભેગું શેરે ભરી તમારે દેવાનું. 70 એના થશે હમ. અને ઓના 90 થશે તો વાંધો નહીં. એ કાંઈ થયું બધા જેમ કે ને. બરોબર 1,60,000 રૂપિયા લઈને આવી જજો કાલ હવારે ભરી દઉં અને આ બે ફરી જજો લેડો હાલ લેરો લ્યો તો આપણે લેડો તાને અમે જઈએ વાતચીત કરી બતાવો કે યાર હું વાતચીત હા, કરી હા, બોલો, વાતચીત કરી હું રહ્યા તમે કેટલા કોઠીઓ ને એ તો અમે તમારી વાત થઈ હતી એ રીતિ ગોઠવી દીધી અમે પણ મારે 75 પૂરા લેવાના આમાં તમે પાછા ફરી ગયા તમે કીધું ને તમારે કીધું કે તમે પોસઠ લઈ લેજો કે પોસર માં ના સેટિંગ થાય તમે ના તમે બોલી બીજું ના બોલશો આમાં મારો વેપાર થઈ ગયો વાંધો નહીં હેડો હો અને ભરવા આપવાના હે. મારું ભરા છે બોલો બોલો આ તમારું રૂમ મારું ભાઈ છો લે, હારો ને. મારો થોડું એટલે શું કોમાં તમારે બીજું બતાવો કે યાર હાર હું જવતા ને તમે વાત કરો લેતા જજો બધા ખાવા શું કેવું કેટલા ભાઈ 95 કહેતો હતો પણ કે છેલ્લા 90 માં હાલવાની છે મારો બેર દલાલ છે ખોટું બોલે ચમ મને પોસત ગણાવે છે આનો ભાઈ અમે નેવો જેમ નક્કી કરા ભાઈ ભરવાની એ વાત કે પૈસા કે મને તો ઘણા કે ખાઈને તમે ક્યાં દેજો 70 પેલા આ તો હું કહું આ હવારે ભરવા આવશું કહું તો એને 90 કીધા હતા ઓય ભાઈ અમે નેવા કીધું મને હાલ દે 90,000 અમાર તો બેસ્ટ થી મતલબ છે તમારા કેવો ના લે અમે તો બરોબર હવારે અમે આવશું હો ને હા 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 તો અમે જઈએ તારે હા મેં શું કર્યું અમે નક્કી થઈ ગયું મારે હવારે ભરવા આવવાનું હો હવે વાત થઈ જઈ ડાયરેક્ટ ડાયરેક્ટ અમારથી હોય બે છે તમારી હોય કેવું પડે ને અમારે તો. તમે લઈને આવ્યું ખૂન તો બનાવવાની અકરી પડી હોય એવું ચમ અમારે સવીમ નક્કી કરી સવીમાંથી તમારે મેં વાત તો કરી 70 કહેતો હતો પોતાનો ભાઈ ગાયના 71,000 રૂપિયા કીધા અમને તો પણ તમારે આ દલાલ તો તમને જેટલું શું ખાય તમને યાર. વસ્તુ મળી જશે, 90,000 રૂપિયા તમારે પેલો બીજું 71,000 તો 1,60,000 હવારે બરાબર, તો લેવા. લેવા ત્યાં ઘર ધણી તો એમ કોઈ છે કે અમારી છે તમે તો જબરજસ્ત કર્યું હોય કન આપણે કશું નહીં લેવા, આપણે ન કરો જો ભાઈ, આપણે અમે હવારે લેવા આવશું ભાવ કરી પછી બધું કરીશું ભલે હવે જે છે પાવડો લોબો કરી નાખો. જય માતાજી મિત્રો, અમારી ચેનલના વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.